गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वराय गुरु साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। चिंता विघ्न विनाशनी कमलासनी सकत विसहती अंशवाहिनी मां तुलजा देहु सुमत। पूजेश्वर महादेव नु सानिध्य, जलाराम परिवार, टुकड़ो न्या हरी ढुकड़ो, आ तो जग जाहिर बात है। परंतु हमणा पूज्य मोरारी बापुए सारू कीधुं के टुकड़ो न्या हरी ढुकड़ो तो छे, पण ज्यां हरी ढुकड़ो छे न्या टुकड़ो छे साहेब। ज्यां हरी ढुकड़ो छे ने टुकड़ो न्या छे। आजे धुंदलवाड़ी अंदर આપણે સૌ એટલા ભાવથી જ્યારે મળ્યા છીએ અને જીતુભાઈ ભાનુશાળી માટે એકવાર જોરદાર તાલીઓનો ગડગડાટ થવો જોઈએ। સ્વામીજી, મને આજે અશુભાઈ આનંદ એ વાતનો આવ્યો કે અમને કોઈક ટોકવા વાળું મળ્યું સાહેબ, કાન આમળવા વાળું મળ્યું। આ બધા બાપ છે, એ જો ન કહે કે કઈ ફિલ્મી ગીત ન ગાતા તો પછી કહેશે કોણ? આજે એમણે શરૂઆતમાં ટકોર કરી અને એટલે હું તમામ કલાકારોના સંયમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવો। અમારા બેન્જો વાળા ભાઈએ એક પણ હિન્દી ગીત નથી વગાડ્યું, નહીતર એ વગાડે ને તે અંદરથી હરકું ફૂટે કે આપણે એક લાઈન ગાઈ લઈએ સાહેબ। તો અહીંયાથી રાજેશ ગુરુજી પધાર્યા છે। સદાનંદ બાપુ, આપ સૌના ચરણોમાં વંદન। અને ભગવાન ભોળોનાથ જટાટવી ગલત જલત પ્રવાહ પાવિત સ્થલે ગલે લંબ લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 નિનાદ વડ વરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ નઃ શિવમ શિવમ જટાકટાહ સંભ્રમમ રમન્નિલિંપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દ્રગત 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 લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિપતિ ક્ષણમ મમમ કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમમ। એવા ભગવાન ભોળિયોનાથ અને આપ સૌ શ્રોતાઓ સાહેબ આજે અને એક વાત જરૂરથી કહી સ્વામીજી કે આ ભજન અહીંયાથી થાય ને, કલાકારો ભજન કરે અને સામે બેઠેલા શ્રોતાઓ ભજનને ભરે ને તો એ કામનું છે સાહેબ। જેમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે ને, આપણે ત્યાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ખૂબ અત્યારે પ્રચલિત છે કે વરસાદનું પાણી એને ભેગું કરી રાખો ને તો ઉનાળામાં કામ લાગે। એમાં ભજન અહીંથી વહેતું હોય એ મારા તમારા ઘટમાં ભરી લઈએ ને તો એ ક્યારેક ને ક્યારેક અંધારામાં એ મને તમને રસ્તો બતાવ્યા, એ ભજનો છે સાહેબ। અને બીજી વાત એ કહું કે આ સંતોની સામે સ્વામીજી બેઠા હોય, આવા સંતવાણીના આરાધકો, હું તો ફરસાણ વેચવા આવ્યો છું, સદગુરુ ફરસાણ માટે કે ને ફરસાણનો ધંધો હળવું હળવું આમાં બે ચાર વાતું કહીએ। લાખણસિંહભાઈ ગઢવીની એક બહુ સારી રચના છે ચેતનભાઈ કે કવિ કલાકાર કહે જિંદગી એક કવિતા છે, યોદ્ધો કે મહાયુદ્ધ છે, જિંદગી કોઈ હાયરા છે તો કોઈ જીત્યા છે। દરિયો ખેડતો કહે ખારવો, જિંદગી દરિયો ખારો છે, તો જજની સંગે બોલ્યા વકીલો, જિંદગી અસીલ દલીલનો મારો છે। આવા સાધુ સંન્યાસી તપસી બોલ્યા જિંદગી ધકતી ધૂણી છે, તો ખંભે કોથળો અને મજૂર બોલ્યો કે જિંદગી વેઠની ગુણી છે। શેઠિયા સંગે બોલ્યા દલાલો, જિંદગી તેજી મંદી છે, તો મરક મરક કરતું આવું બાળક બોલ્યું કે જિંદગી મસ્ત આનંદી છે। કહે લાખણ ચારણ સુનો સાજનો, મારે વાત મરમની કેવી છે, જેને જેવી લાગે એવી પણ આ જિંદગી જીવવા જેવી છે, જેને જેવી લાગે એવી। અહીંયા કોઈ રોદણા રોયા વિના, અહીંયા કોઈ પસ્તાવો કર્યા વિના, કોઈ અફસોસ કર્યા વિના, કેવલ તમને નામ ભજન કરતા આવડે તો બહુ સારું, પરંતુ કદાચ બધાના ભાગ્યમાં ભજન ન હોય, આ તો ભાગ્યવી ન થાય, પરંતુ સીધી રીતે પોતાના પરિવારને હારે રહી અને જો આ જગતમાં કોઈને નડ્યા વિના જીવીએ ને અશુભાઈ, એ પણ આ સમયમાં બહુ મોટું ભજન જ છે મારા વાલા। અને જેવી રીતે સ્વામીજીએ કીધું કે આ પરિવાર અશુભાઈ, જે દરેક ક્ષેત્રમાં એક બ્રાન્ડ હોય ને, એક ટ્રેડમાર્ક બની જાય, કલાકારોમાં એક બ્રાન્ડ છે, આમાં બ્રાન્ડ છે, એમ કાઠિયાવાડી હોટલ ક્ષેત્રમાં જલારામ એક બ્રાન્ડ છે, એની ત્યાં જાવું ને કે એક જગતનો આનંદ છે। અને સ્વામીજી સૌથી મહત્વની વાત શું છે કે હસુભાઈ હવને પોતાના લાગે, દરેકને ભાઈ અમારા ખાસ મિત્ર છે, અમારા ખાસ મિત્ર। એ જે અંતરનો ઉમળકો છે, રોટલો તો સાહેબ રસ્તા ઉપરની બધી હોટલમાં મળે અને એના મૂલ્યો બધા લેતા હોય, પરંતુ એ મૂલ્યની અંદર જ્યારે પોતાના હૃદયનો ભાવ ભેળવે ત્યારે જલારામ હાજરા હાજુરની ઊભા હોય સાહેબ, એ કહેવાનો અર્થ। એટલે લોક સાહિત્યની બે ચાર વાતો આજે
ચેતનભાઈ ગઢવીને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. જીતુભાઈ જેમ કીધું ને, 1997ની સાલ કોરા કેન્દ્ર ગ્રાઉન્ડમાં નારાયણ સ્વામી સાથે મેં ચેતનભાઈને સગી આંખે જ્યારે એ સવારના 7 વાગ્યા સુધી એને જુગલબંધી કરતા જોયા છે, તો એ ભજનને ભરી અને પોતે બેઠા છે. એવો જ્યારે આનંદ. અને સાંઈરામ દવેના શબ્દ યાદ આવે સ્વામી. હમણાં જન્માષ્ટમી આવશે, કૃષ્ણને યાદ કર્યો કે રાધા કહે એકવાર હયાતીમાં આવ કાન, તારી આખી ગીતાજીનો સાર હું સુણાવી દઉં. રાધા કહે એકવાર હયાતીમાં આવ કાન, તારી આખી ગીતાજીનો સાર હું સુણાવી દઉં. બંસરીજી બહુ જાજા કાણા પીળા કાળજામાં, હોઠ ઉપર મૂક મને જાત હું વગાડી દઉં. અને હજારો અન્નકૂટથી ધરાતો નથી તું કાન, માખણના કોળિયેથી ભૂખને ભગાડી દઉં. રાધા કહે સાઈ કહે યુદ્ધના કલંક કૃષ્ણ ભાલ પર, રાધા કહે આવ માધા આંસુડે નવાડી દઉં. રાધા કહે આવ માધા આંસુડે નવાડી દઉં. આ તો આંસુડાનો સોદો છે સાહેબ. ભજન ગાતો હોય કલાકાર અને એની આંખમાં જ્યારે દડ 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 આહુડાનો પ્રવાહ વહેતો હોય, ત્યારે એ આંસુમાં ભગવાનને પણ એકવાર ભીંજાવાનું મન થાય સાહેબ, જ્યારે ભક્ત ભજન કરતો હોય. પણ વર્તમાન સમયની અંદર હમણાં એક જગ્યાએ કીધું તું, મેં કીધું ભાઈ પેલાનો સમય હતો કે વડીલો ઘરમાં આવે, ખોખારો ખાય અને વવારું માથે ઓઢી લેતી હતું ને. હમણાં એક જગ્યાએ કીધું કે દાદા ઉભા થયા, મન કે એ બધું જૂનું થઈ ગયું ભાઈ. મેં કા? મન કે વહુ ખોખારા ખાય અમારે માથે ઓઢી લેવું પડે છે. હવે ભાભો કેવો કંટાળ્યો છે, વિચાર તો ખરો. પણ એ ક્યાં ન થાય કે જ્યાં ભજન હોય, જ્યાં કંઈક સંતોની પધરામણી હોય, જ્યાં સારો સત્સંગ હોય, ત્યાં કોઈ દિવસ એ દિવસો ન આવે સાહેબ. કહેવાનો અર્થ એ છે ભજન એના માટે જરૂરી છે. કેટલા કેટલા પ્રસંગો, કેટલા ઉદાહરણો. કોઈ પણની વાત તમે લ્યો સાહેબ આ સ્ટેજ ઉપરથી. આ સરસ મજાનું અત્યારના સમયની અંદર સ્વામીજીએ કીધું કે સા લાગે, 7 સુરોનો કેપ્ટન સા છે. ગાવું એ બહુ મોટી વાત. જે પ્રયાસ કરે છે, નિરંતર સાધના કરે છે, પરંતુ જેનો સા પાકો થાય ચેતનભાઈ, એને ગાવાનું બીજો સ એટલે કે સાહસ આવે. આ 4 સાની ગેમ છે. પેલો સા આવે જીતુભાઈ, પેલો સા જેને પાકો થયો સદગુરુની કૃપાથી, એના જીવનમાં ગાવાનું સાહસ આવે. આ એક સાહસ છે, ગાઈ ન શકાય એમને. અને જીવનમાં સાહસ આવે પછી સદગુરુ સમજણ આપે કે શું ગાવું, કેવું ગાવું, કયા પ્રમાણમાં ગાવું. અને સમજણ આપ્યા પછી સદગુરુની કૃપાથી સંયમ આવે કે મારે આટલું જ ગાવું છે, લોકોના હૃદયમાં ઉતરી જાય એવું ગાવું છે. જ્યાં સાહસ આવે, સમજણ આવે, સંયમ આવે, ત્યાં પછી લોકોની તાલીઓ રૂપી સફળતા મળે સાહેબ. આ 4 સા ભેગા થાય ને. પણ ઈ સમજણ વાળા જીતુભાઈ જેવો કોઈક સંતવાણીનો આરાધક હોય. નહીતર અત્યારે કૃષ્ણ દવે લખે છે કે લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે બસ કરો તમે, ઓછા આવે ફાસ્ટ ફૂડ ખાવ, લીમડાને આવી ગયો તાવ. લીમડાને તાવ આવી જાય એવો જમાનો આવ્યો સાહેબ. લીમડો નહીતર સૌથી વધારે ઔષધિ ગુણ, પરંતુ લીમડાને તાવ આવી જાય. જે ખાવ અત્યારના તમે પેલાના સમયમાં તો ભૂખ લાગે તઈ જ ખાતા. અત્યારે ન્યુટ્રિશનને ચાર્ટ આપ્યો હોય કે સવારના 7 વાગે કોફી પીવાની, 8 વાગે એક સફરજન ખાવાનું, 9 વાગે કેળું ખાવાનું, 11 વાગે ખાખરો ખાવાનો, 12 વાગે પાછી સૂપ પીવાનું. સાહેબ 1.5 મહિનામાં તો આવું હળી જેવા કરી નાખ્યો, જીવવા જેવા ન રહેવા દે. પેલા ભૂખ લાગે તઈ જ ખાતા, પેલા તરસ લાગે તઈ જ પાણી પીતા. હવે મોબાઈલમાં ઘંટડી વાગે તઈ પાણી પીવે. મજા છે આ. આપણે સવારમાં હાલવા જઈ જવાય, પરંતુ મને ઓલા ટ્રેડમિલ ઉપર હાલતા હોય સ્વામીજી, એની બહુ દયા આવે. ટ્રેડમિલ ઉપર હાલતા હોય, આમાંથી ઘણા હાલતા હોય તો મને વાંધો નથી, પરંતુ મશીન બંધ કરો, તમે ન્યા ઊભા હોય સાહેબ. એક ડગલું પણ તમે ગતિ ન કરી હોય ટ્રેડમિલ ઉપર ચાલવા વાળા કોઈ દિવસ, આ વાત તમને કહું, ન્યા જ ઊભા હોય. મશીન બંધ કરે એટલે પૂરું. એની કરતા તમે 1 કિલોમીટર 10 મિનિટ આયલા, ખબર તો પડી કે 1 કિલોમીટર મેં ગતિ કરી. એમ ભજનમાં પણ એવું છે, 5 નામ લ્યો પણ કંઈક ગતિ કરો ને, એવું ભજન થઈ જાય ને તો આ પૂજેશ્વર દાદો મારું તમારી ભજન માની લે સાહેબ. સવારના પોરમાં આપણે યોગા કરવા જઈએ,
હાલવાનું હોય સીધું, યોગામાં કંઈ કરાવતા હોય સારી વાત છે, પરંતુ હમણાં મેં જોયું મને કે ઊંધા હાલો. મેં ઊંધા કેમ? મને કે માઇન્ડનું કોન્સન્ટ્રેશન વધે. જગતમાં સીધા હાલતા શીખવાડો. મેં કીધું ઊંધું તો આખું જગત હાલે છે ભલા માણસ, ઊંધા હાલવાનું શીખવાડો, આડા હાલતા શીખવાડો. એની કરતા તમને આગળ કહું કે આ જગતની અંદર હમણાં એક છોકરાને મેં કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા? બેટા મને કે યોગા કરતા કરતા વહી ગયા. મેં કીધું યોગામાં તો પ્રાણ વધે. અરે મને કે અમારા સવારમાં પોરમાં 5 વાગે દાદાએ ટીવી ચાલુ કર્યું, અંદરથી બાબાએ ઊંધું કીધું ઊંડો શ્વાસ લ્યો. દાદાએ ઊંડો શ્વાસ લીધો, બરાબર એ વખતે અમારું જીઓ ફાઈબરનું નેટવર્ક વયું ગયું. એ કે 20 મિનિટ સુધી દાદાએ શ્વાસ રોકી રાખ્યો, પણ પછી આવ્યો નહીં શ્વાસ પાછો. સાહેબ કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કગ, માથું રહે સેવાળમાન ઉપર રહે પગ. જે કરતા હોય ને એ જ કરીએ. હમણાં એક ભાઈને એક સ્વામીજી એક પૂછ્યું, ભાઈ તમારા દીકરાની હગાઈ કરી? કે હા દીકરાની હગાઈ કરી. તો કે અમને કીધુંય નહીં. તો કે કીધું હોય તો થાતય નહીં. તો કે માણસો કેવા? તો કે આપણી જેવા. તો કે તોય કર્યું. એટલે આમાં પોતા જેવા જો સાહેબ, કારણ કે જ્યારે એવો કોઈક સારો સંગ મળી જાય. આ જગત વર્તમાન સમય કેવો છે સાહેબ, પરંતુ આમાં કરવાનું શું છે? પિંગળસિંહ બાપુનો એક છંદ યાદ આવે કે કર નેકી કરશે ડર પર ઘર સે, પાક નજર સે કર પ્રીતિ, જપ નામ જીગર સે બાલ ઉમર સે, જસલે જર સે મન જીતી, ગંભીર સાગર સે રહે સબર સે, મિલે ઉધર સે परवाना, चित चेत सयाना फिर नहीं आना, जग में आखिर मर जाना, मद ना कर मन में मिथ्या धन में, जोर बदन में जोबन में, सुख है न सपन में, जीवन जन में छपला धन में, छन में तज वैर वचन में, द्वेष धरण में, અને નાહક इनमें तरसाना, चित चेत सयाना फिर नहीं आना, जग में आखिर मर जाना, झूठा है भाई बाप बड़ाई, झूठी माई माँ जाई, झूठा पितराई झूठ जमाई, અને झूठ लुगाई ललचाई, सब झूठ सगाई अंत जुदाई, देह जलाई समसाना, चित चेत सयाना फिर नहीं आना, जग में आखिर मर जाना. तो करવાનું શું? तज पाप पलीति असत अनीति, भ्रांति भीति अस्तिति, सज न्याय सुनीति, उत्तम रीति प्रभु पतिति, धर प्रीति, इंद्रिले जीति सुख साबीति, दृढ़ माहिति गुण ज्ञाना, चित चेत सयाना फिर नहीं आना, जग में आखिर मर जाना. हो जा सत्संगी दूर कुसंगी, ग्रहे न तंगी जम जंगी, पिंगल सुप्रसंगी रचो उमंगी, અને છંદ ત્રિભંગી ચર્ચાના, चित चेत सयाना फिर नहीं आना, जग में आखिर मर जाना. साहेब एक नाम भजन जो થઈ જાય જી, તમારે બધાને ફરાળ કરવાનું છે. હમણાં એક બેન સ્વામી મને કહે હું બધી એકાદશી નિર્જળા કરું છું. તો મને ગમ્યું. મેં કીધું બહુ સારું કહેવાય નિર્જળા એકાદશી કરે, કારણ કે આ એકટાણાય નથી થતા. અને તમે જો નિર્જળા એકાદશી કરો તો બહુ સારું તમારું તપ કહેવાય. હવે એમાં એકાદશીને દિવસે જ એના ઘરે મારી કઠણાય ને જવાનું થયું. શું ભાઈ મને કે હું નિર્જળા એકાદશી કરું, અને ટેબલ ઉપર આખો ફરાળનો થાળ ભરીને બેઠા હતા. બટેટાની સૂકી ભાજી ને સાબુદાણાની ખીચડી ને રાજગરાની ખીર ને રાજગરાની પૂરી ને તળેલા બિયા ને સુરણની વેફર, જાત જાતનું. મેં બેન તમે ઓલું કહેતા હતા નિર્જળા એકાદશી, તમે? મને કે હું નિર્જળા જ કરું છું. તો મેં કીધું આ થાળ, મને કે હું જળ નથી લેતી, થોડુંક ફરાળ તો કે લેવું પડે, નહીતર આ દેહ ટકે નહીં 4.5 મણનો. કે બોલો તઈ તને કોણે કીધું ભલામણા કરવાનું? અમારી બાજુમાં એક ભાઈ રહે, મને કે સુનિલભાઈ હું રોજ સવારે મંગળાના દર્શન કરી અને પછી ચાનું ટીપું મોઢામાં મૂકું. મેં કીધું ભલામણા તમારી જેવો વૈષ્ણવ મારા પાડોશમાં રહીએ તો હું ધન્ય થઈ જાઉં, પણ તમે રોજ સવારે હવેલીએ પૂગી જાઓ 5:30 વાગે. મને કે ના ના, તમારી કાકીનું નામ મંગળા છે. તઈ પછી ખબર પડી કે મંગળાના દર્શન ન્યા થયા. મેં કહ્યું સારું છોકરાનું નામ શ્રીંગારનું રાખ્યું, નહીં તો બીજા દર્શન ન્યા કરાવતું. કોણે કીધું સાહેબ તમને મને ન્યા જવાનું? કારણ કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, उसके आगे क्या છુપાए जिसके हाथ में जीवन डोरी. સાહેબ એ તો બધું તમારું. એક જણો ચેતનભાઈ ઠેઠ કેદારનાથ ગયો, અને કોઈ આમ ગળદી એટલી બધી હતી નહીં, અને એવો સરસ મજાનો ભગવાનનું નામ જપે ને એમાં ઘુમટમાંથી અવાજ આવ્યો કે ભાઈ ક્યાંથી આવો છો? આને એમ થઈ ગયું કે અહીંયા અત્યારે અવાજ ક્યાંથી આવ્યો?
જ્યાં ઘુમટમાંથી જોયું તો કે હું ભગવાન ભોળોનાથ પ્રસન્ન થયો છું, પણ આવ્યો ક્યાંથી? તો કે પ્રભુ હું મુંબઈ વાલકેશ્વરથી આવું છું. ભોળાનાથ કે ન હોય, અરે આવું છું ને વાલકેશ્વરથી. 2-3 વાર કીધું, પછી ઓલાએ આગ્રહ કરીને કીધું દાદા વાલકેશ્વરમાં રહું છું. તો અહીં ભોળિયોનાથ બોલ્યો બાબુલનાથમાં કોઈ દી દેખાણો નહીં. આય સુધી કેદારનાથ સુધી લાંબો થયો. તમારા મારા બાજુમાં સાહેબ આવું કોઈ દેવાલય હોય, આવું શિવાલય હોય, સૌથી પહેલા તો ઘરમાં કાશી અને ઘરમાં મથુરા. મારે ઘરમાં છે ગોકુળિયું ગામ, મારે નથી જવું તીર્થધામ, જ્યાં જેના ઘરમાં મા બાપની પૂજાઓ થતી હોય. અને હું દરેક યુવાનોને કહું છું કે જેના ઘરની અંદર ભગવદ્ ગીતા જેવો પવિત્ર ગ્રંથ હોય અને જેના ઘરની અંદર પોતાના પિતા અડીખમ બેઠા હોય ને, એ સંતાનોએ કોઈ દિવસ કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળવા જવાની ભૂલ ન કરવી. સાહેબ જેના ઘરની અંદર બાપ બેઠો હોય એને કોઈ દિવસ મોટિવેશનલ સ્પીકરને નહીં, કારણ કે જીવનના બધા જ રહસ્યો મને તમને મારો ને તમારો બાપ ખોલી દેતો હોય. સાહેબ એની યારે બેહીને 1 કલાક જમવાની કાઢીએ. સાંઈરામ દવે લખે છે કે સહજમાં જીવજો, હઠથી ઈશ્વર નથી મળતા, અને દરેક પાર્વતીને અહીં શંકર નથી મળતા. સહજમાં જીવજો, હઠથી ઈશ્વર નથી મળતા, અને દરેક પાર્વતીને અહીં શંકર નથી મળતા. પિતા પર્વતનું ઘર છોડી નીકળતી જે પીવું માટે બધી જ કાંઠાળી નદીઓને કાંઈ સમુદ્ર નથી મળતા. અને સાંજનું ભોજન સાથે બેહીને કરે એવા ઘર હવે શહેરમાં 15 નથી મળતા. સાંજનું ભોજન સાથે બેહીને કરે એવા ઘર હવે શહેરમાં. પણ એક તમને કહી દઉં, ઘરે ભલે ભોજન ન કરતા હોય પણ જલારામમાં આવે ત્યારે એક ટેબલ ઉપર બધા બેહીને ખાય, એ મોટું પૂઈને આના ખાતે જાય છે. હો સાહેબ, એક હારે 15 જણા કે કેટલા જણા? તો કે 15, તો કે 2 ટેબલ જોડી દે સાહેબ. એ કહેવાનો અર્થ એ છે કે જ્યાં આનંદ છે સાહેબ, આવો પ્રેમ છે. બાકી અત્યારે સમય કેવો છે કે તુમ્हें गैरों से फुर्सत कहाँ और हम अपने गमों से कब खाली. तुम्हें गैरों से फुर्सत कहाँ और हम अपने गमों से कब खाली. मिलने की सिर्फ बात होती है असुभाई, न तुम खाली न हम खाली. કોઈની પાસે ટાણું નથી. એમાં મળીએ ત્યારે 2 અંતરની વાત થાય. વર્તમાન સમય ભગવાન કૃષ્ણને યાદ કરું કે કૃષ્ણ દયાળુ કેવો છે તું, સૌને ભાવે એવો છે તું. રસિકને રસદાયક લાગે, કપટીને ખલનાયક લાગે, ગોપને ગોવાળો લાગે, નટકટને નખરાળો લાગે, દુર્યોધનને બિંદુ લાગે, અર્જુનને તું સિંધુ લાગે, સુરવીરને તું સુરો લાગે, અને કાયરને તું કુડો લાગે. નંદને પારસનો કટકો, કંસને કાળજડે ખટકો, જશોદાનો પુત્ર સવાયો, પાંચાળીનો માડી જાયો, ગોપીના માખણનો ચોર અને રાધાના મનડાનો મોર. વિરાટ થીતું મોટો મોટો, વામન થીતું છોટો છોટો, અણુ થીતું ઝીણો ઝીણો, પાણી થીતું ભીનો ભીનો, અને હેમાળાતી શીળો શીળો, અગન થીતું ઊનો ઊનો. કોકને રાધા ઘેલો લાગે, કોકને બુદ્ધ ઠરેલો લાગે, પંડિતોને તું બહુ ભણેલો લાગે, પણ આવા પ્રેમીઓને હાવ સહેલો લાગે. સાહેબ ઈ જ કૃષ્ણની વાત. હાવ સહેલું છે જીવન. ફરિયાદ વગર જો થઈ જાય. કોઈ દિવસ ભગવાન ભોળાનાથે ફરિયાદ કરી તમે બધાએ ઝેર મને પીવરાવ્યું. આપણે પૃથ્વીનું આખું સર્જન કર્યું, પછી માણસો બનાવ્યા, એટલે બુદ્ધિ માણસોને આપી. બીજા કોઈ પશુ પક્ષી પ્રાણીઓ બુદ્ધિ નહીં. એટલે માણસ જાતને વિચાર આવ્યો કે ભાઈ અમારે દિનચર્યા શું રાખવી. આ બધાને વાત ખબર જ છે, આ વાત બહુ જૂની છે કે દિનચર્યા શું રાખવી. એટલે માણસોનું એક પ્રતિનિધિ મંડળ ગયું ભગવાન પાસે. પણ ત્યાં આગળ બેઠા હોય બોસ, જવા ન દી અંદર. બહાર નંદી બેઠો હતો. કે બોલો, તો કે ભોળાનાથને જરા પૂછી જો ને કે દાદા તો સમાધિમાં છે, તો કે અમારે દિનચર્યા શું રાખવાની એ જરાક જાણવું છે. અમારે ખાવું હું, કઈ રીતના પહેરવું ઓઢવું પૂછવા ગયો. ભગવાન પૃથ્વીવાસીઓ આવ્યા છે, આ લોકોની દિનચર્યા. તો કે બધાને કહી દે કે 3 વાર નાવું અને 1 વાર ખાવું. નંદી આવ્યો, 3 વાર નાવું, 1 વાર ખાવું, 3 વાર નાવું, 1 વાર ખાવું, 3 વાર નાવું. હવે એને ઊંધી કેસેટ ચડી ગઈ. 3 વાર ખાવું, 1 વાર નાવું, 3 વાર ખાવું, 1 વાર નાવું, 3 વાર ખાવું, 1 વાર નાવું. બહાર આવીને કીધું દાદાએ કીધું છે કે તમારે બધાએ 3 વાર ખાવાનું અને 1 વાર નાવાનું. અને ભોળાનાથને ખબર પડી કે ગાંડા આટલું અનાજ કાઢવું ક્યાંથી, જા ખેતી કરવા. એ તો બરાબર છે, પણ તમે 2 મિનિટ માટે કલ્પના કરી લ્યો કે અત્યારે આપણે 3 વાર નાવાનો નિયમ હોત તો આપણી દશા કેવી થાય. 3 વાર મોટા મોટા જે જમણવાર રાખે છે કે ભાઈ ફલાણા ભાઈ દીકરાના લગ્નમાં પણ શું નવરાવ્યા છે બધાને.
હા હા, એ કે કેવું ટાઢા પાણી ઉના પાણી જાત જાતના શેમ્પુ આનંદ આનંદથી નવરાવ્યો. પછી આ જલારામ હોટલ છે એની બદલે બીજું જ કઈક હોત સાહેબ. એ કે શું હસુભાઈ ને નાવાની મજા આવે સાહેબ. એમાંય આપણે જેમ આગ્રહ કરવા નીકળે વેવાયું, પછી વેવાય આગ્રહ કરવા નીકળે ને કે વેવાય લ્યો એક ડબલું પાણી તો નાખો કે ના ના હવે નો હાલે, ભલા માણા નો હાલે. તો કે એક ડબલું લ્યો, કે હમણાં માથું કોરું કર્યું ભાઈ હવે નો હાલે. તો કે જરાક લ્યો પગ ભીનો કરો એટલે મારું માન દે. તો કે વેવાય જરાક પગ ભીનો કરો. કઠણાઈ કેવી થાત મારીને તમારી વિચાર તો કરો. ઈ જે કરે છે ને એની લીલાઓ બધી બરોબર જ હોય છે. એને શું હમણાં છેલ્લી એક વાત કહું, કારણ કે મારે ચેતનભાઈને રજૂ કરવા છે અહીંયાથી. હમણાં સ્વામીજી રસ્તામાં હું જતો હતો તો એક મોટું બોર્ડ માર્યું હતું, શાકભાજી લીલોતરી મહા અધિવેશન. અરે મેં કીધું આ માણસોના અધિવેશન હોય, શાકભાજી લીલોતરીનું અધિવેશન? તેમાં મોટું બોર્ડ માર્યું હતું, માતુશ્રી દૂધીબેન ગાજરભાઈ વટાણા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હા, ને અંદર જરા ગયો ત્યાં બીજું બોર્ડ માર્યું હતું, આજના ભોજન સમારંભના દાતા માતુશ્રી મેથીબેન પાલકભાઈ તાંજળિયા પરિવાર આપ સૌનું ભાવભીનું સ્વાગત કરે છે. અને 4-5 આવા મોટા બોર્ડ જોયા ને મને મજા આવી. મેં કીધું હાલું આમાં કઈક છે ખરું જવા જેવું. અંદર ગયો ત્યાં શાકભાજી લીલોતરીના ઢગલે ઢગલા ભાજી કઠોળ, એમાં એક કોક વક્તા બોલવા ઉભા થયા કે આજે સૃષ્ટિની સર્જન પછી પહેલી વાર જ્યારે આપણી ઉપર અન્યાયો થયા છે એની માટે આપણે મળ્યા છીએ, ત્યારે આપ સૌનો વધારે સમય નથી લેવો. આપણા સમાજના એવા ગુણકારી પણ કડવા વક્તા મુરબ્બી શ્રી કારેલાભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને સમગ્ર સમાજનું માર્ગદર્શન કરશે. આપની વચ્ચે પધારે છે મુરબ્બી કારેલાભાઈ. કારેલાભાઈ માથે ચોટલી કડવું કરતલી વાળો ચહેરો. ચેતનભાઈ આવ્યો. આપ સૌને મારા લીલોતરી પૂર્વક પ્રણામ. આજના સમારંભના મુખ્ય દાતા માતુશ્રી કોબીબેન ફ્લાવરભાઈ વટાણા પરિવાર, આજના સમારંભના ભોજનના દાતા બેન શ્રી મેથીબેન પાલકભાઈ તાંજળિયા પરિવાર અને બટેટા પરિવાર મહેસાણાથી આવ્યો છે, જેને સૌની સાથે ભળે છે, મળે છે, ગળે છે એવો તમામે તમામ અમારો બટેટા પરિવાર. સમાજને B12 થી ભરપૂર રાખે છે એવો ભાઈ બેટ, અમારું ગાજર, અને જ્યારે જ્યારે સમાજને પ્રોટીનની જરૂર પડી છે ત્યારે મારી બેન તુવેર, અમારો ભાઈ મગ, અને તમામે તમામ જેના વગર ક્યારેય ભોજન પૂરું ન થાય પણ બહુ માણસ જ્યારે મીઠું ખાય ત્યારે જેની જરૂર પડે છે એવા અમારા તમામે તમામ મરચા પરિવાર, બધાનું ખૂબ લીલોતરી પૂર્વક ભાવથી હું સ્વાગત કરું છું. ત્યાં તો બધા તાલીઓના ગડગડાટ કર્યા. આજે આપણે આપણી ફરિયાદ સરકાર શ્રી સુધી પહોંચાડવાની છે. મિત્રો, આપ સૌ જાણો છો કે જ્યારથી આપણું સર્જન થયું, પરમ કૃપાળુ પરમાત્માએ આપણી ઉગવાની ઋતુ બનાવી, આપણા દરેકના કદ બનાવ્યા, દરેકના સ્વાદ, દરેકના રંગ અલગ અલગ બનાવ્યા. આપણે કુવાના પાણી પીતા, આપણે છાણિયા ખાતર ખાતા, આપણે સૂર્યપ્રકાશ લેતા અને આપણી ઋતુ આવે ત્યારે જ આપણે ઉગતા. પરંતુ આ નિર્દય માનવ સમાજે પોતાના આર્થિક હિત માટે આપણી ઈચ્છા હોય કે ન હોય આપણને ઉગાડવાનું શરૂ કર્યું. આપણને ગટરના ગંધાતા પાણી દીધા, આપણને રાસાયણિક ખાતરો દીધા, આપણી મોસમ ન હોય છતાંય ઉગાડવા માંડ્યા. આપણા કદને ઇન્જેક્શન મારી મારીને મોટા કરી દીધા અને અંતે સમગ્ર માનવ સમાજ જ્યારે કેન્સરગ્રસ્ત થયો ત્યારે દોષનો ટોપલા આપણી ઉપર ઢોળ્યો કે આ શાકભાજી ખાવાથી બધા આવું થાય છે. તો આજે સરકારને આપણે વિનંતી કરીએ કે આપણે સૌ અમારી ઋતુમાં ઉગાડો, અમને એ જ કુવાના પાણી આપો, અમને એ જ છાણિયા ખાતર આપો અને અમને એ જ અમારી ધરતીમાં ઉગવા દો, તો અમે માનવ સમાજને આરોગ્ય દેવા માટે કાયમ કટિબદ્ધ છીએ. એમને આપણી અરજી નહીં પૂગે, આપણે સૌ એક થવું પડશે. એના માટે એક તપેલામાં બધાએ ઓરાવવું પડશે. ટીંડોરાથી લઈ, દૂધીથી લઈ, ગાજરથી લઈ દરેકે પોતાનું કદ ભૂલી, પોતાનો સ્વાદ ભૂલી અને એક તપેલામાં ઓરાશું ને ત્યારે જગત આપણને ઊંધિયા તરીકે યાદ કરશે. સાહેબ, તે દીધી આ ઊંધિયાની શરૂઆત થયો. કહેવાની ઈ છે કે એક થાય ને તેથી જગતમાં, કારણ કે અત્યારનો માણસ હું વાત કરતો તો કૃષ્ણ દવેની કે લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે બસ કરો તમે, ઓછા આવે ફાસ્ટ ફૂડ ખાવ.
ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કહે આપણને દૂધ નહીં ફાવે, અરે પીઝા ને બર્ગર ની આખી આ પેઢી ને રોટલા ને શાક ક્યાંથી ભાવે? વર્ષોથી સડતા તા બોટલના પીણા તમે પીવો ને બીજાને પાવ, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. અને જીતુભાઈ જેવો કલાકાર, ચેતનભાઈ જેવો કલાકાર ગાતો હોય તો મજા આવે. અહીંયા આવનારા સ્વામીજી આપણા માટે દરેક આદરણીય જ હોય કલાકાર, પરંતુ ક્યાં ગાવું કેટલું ગાવું એ ખબર ન હોય. અને ઈ કવિ જોવે ત્યારે એમ લખે કે અપ ટુ ડેટ કાગડા ને કાગડીઓ ભેગા થઈ માઇકમાં મંડી પીડા છે કંઈક ગાવા, ચાંચ પણ ડૂબે નહીં એવા ખાબોચિયામાં નીકળી પીડા છો શું નાવા. કુંપળના ગીત લીલા પડતા મૂકીને તમે રિમિક્સના ગાણાઓ ગાવ, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. તો એવા રિમિક્સના ગાણાના જમાનામાં જ્યારે ચૂરમાના લાડવા જેવી સંતવાણી મને તમને આજે સાંભળવા મળે છે, એ આપણા સૌનું સદભાગ્ય છે. ફરીવાર એકવાર જ્યારે સમય મળે તો આવીશ. એકવાર જોરદાર તાલીઓ આપ સૌ માટે, અમારા તમામ સાજિંદા મિત્રો માટે. અને વિશેષ હું આજે કહું છું સ્વામીજીને કે જેણે શરૂઆતથી આમ ટકોર કરી એ મને હૃદયમાં ગમી ગયું છે, આનંદ આવ્યો છે. કારણ કે આવું કોઈ ટકોર કરનારું હોય ને તો કોઈ દિવસ માં છે એ દીકરાને ટકોર કરે, બાપ દીકરાને ટકોર કરે ને. 5 પ્રકારના ડર જરૂરી છે. કવિ રહીમ ખાનખાનાનો દુહો છે કે ઘર ડર, ગુરુ ડર, વંશ ડર. સ્વામીજી ઘર ડર, ગુરુ ડર, વંશ ડર, પોતે કયા ઘરનો છે એ ડર હોવો જોઈએ. કે હું ખોટું ડગલું ભરીશ ને તો મારા ઘરને સહન કરવું પડશે. હું કયા વંશમાંથી આવું છું, મારે ખોટા રસ્તે ન જવાય. હું કયા બાપનો દીકરો છું, મારા સદગુરુ મારી માથે બાનું કોનું છે. ઘર ડર, ગુરુ ડર, વંશ ડર, ડર લજ્જા ડર માન, પંચ ડર જીયરા વસે વો પાવે રહેમાન, પંચ ડર જીયરા વસે વો પાવે રહેમાન. સાહેબ 5 પ્રકારના ડર જેની અંદર હોય ને એને પરમની પ્રાપ્તિ બહુ થાય છે. અને પરમની પ્રાપ્તિ જેને જેને થાય ને એને પછી ક્યાંય જવાની જરૂર નથી, એ તો પોતાના શ્વાસોમાં સમરતો હોય. એટલે મારી 4 લાઈન કહું કે શ્વાસની શરણાઈ અને ધબકારાનો ઢોલ જ્યાં સુધી વાગશે આ ડેલીમાં, અવસરો ઉજવાતા રહેશે નિત્ય મારી હવેલીમાં, અવસરો ઉજવાતા રહેશે નિત્ય આ હવેલીમાં. અને અમે બધાય ખોબે ખોબે ખુશીઓને વહેંચવા નીકળ્યો છું, ખોબે ખોબે ખુશીઓને વહેંચવા નીકળ્યો છું. તો એ ખજાનો અખૂટ છે મારી થેલીમાં, છત્રી ડાપણની ખોલશું તો વાલા કોરા રહી જશું. આવો ભીંજાઈને ભભકીએ ભજનની હેલીમાં, આવો ભીંજાઈને ભભકીએ ભજનની હેલીમાં. ફરીવાર એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જે પણ સમય મળે અહીંયા આગળ બોલવાનો સમયનું ન હોય, પરંતુ દાદાના ચરણોમાં અહીંયા સામે બેહીને દાદો ખમકારા કરતો હોય, એ પછી 5 મિનિટ 2 શબ્દ 1 શ્લોક 1 દુહો પણ બોલાઈ જાય તો પણ અમારા માટે આનંદની વાત છે. અને સદાનંદ બાપુએ ભજનને જીવતું રાખ્યું છે સાહેબ. મુંબઈની અંદર એની મઢીએ જાય એના આશ્રમે તો એટલા બધા સાધ છે, એ પોતે એટલું સારું વગાડે ગાય. અને આ દેશનો સાધુ, આ દેશના આવા સંતો જ્યારે ગાતા હોય ને ત્યારે રૂડા બહુ લાગે. કારણ કે સંત વાણી છે, એના બગીચામાં ઉગેલા ફૂલડાઓ છે. એ જીતુભાઈ જેવો કોઈ આરાધક ગાતો હોય, ચેતનભાઈ જેવો, ત્યારે રૂડું લાગે. હરિઓમ તત્સત. આપ સૌને જય નમો નારાયણ. મહાદેવ હર. આપણે જોરદાર જયકારાથી એમને આશીર્વાદ આપવાના તાળી સાથે. બોલો પૂજેશ્વર મહાદેવની. ખૂબ ખૂબ આનંદ કરાયો સુનિલભાઈ. સારું સાહિત્ય સાંભળવું એ પણ હવે બહુ જવરલે જ મળે છે સાહેબ. જ્યાં બાપ ને દીકરી બેઠા હોય, માં ને દીકરો બેઠા હોય, ગુરુ અને શિષ્ય બેઠા હોય, એવું સાહિત્ય એ અમારા લોક સાહિત્યનું સાહિત્ય એમને જીવતું રાખ્યું છે અને એમને એની સેવા કરી રહ્યા છે એવા સુનિલભાઈને જોરદાર તાળીઓથી વધાવો. મહેમાન આવવા, ઘરે અતિથિઓ આવે, અભ્યાગતો આવે, 5 સારા માણસો બેસવા આવે, એના માટે બહુ મોટી ભગવાનની કૃપા જોઈએ અને મોટું મન જોઈએ. મિત્રોને બધાને વિનંતી છે કે થોડા થોડા આગળ આવતા જાઓ. આગળ બધી જ જગ્યા ખાલી છે, પણ ઓલો ભીડમાં રહેવાની ટેવ પડી ગઈ હોય ને, અને જો પાછો ફંડ ફાળો નથી કરવાનો. આગળ આવો, આગળ આવો. આ અમારું દાણોનું મંડળ આવ્યું છે, જોરદાર તાળીઓથી વધાવો તો આગળ આવશે. આવો આવો
આ બાજુ જેટલા આગળ આવશો ને પાછળવાળાને બેસવાની જગ્યા મળે. થોડા થોડા આગળ આવો. એક જગ્યાએ એવું મહાસંમેલન ભરાણું હતું. કઈ જ્ઞાતિનું હતું એ તો જ ખબર, અને ખબર હોય તો કહેવાય નહીં અત્યારે, આપણે બીજે ક્યાંક હોઈએ. એક જ્ઞાતિનું આખું સંમેલન ભરાણું, મહાસંમેલન ભરાણું. એમાં જ્ઞાતિના પ્રમુખ હોય ને, એણે કીધું કે આપણી નાતે આગળ આવવાની જરૂર છે. હટ કરતા બધા સ્ટેજ ઉપર આવી ગયા. હે પણ આજે આનંદ છે એ અમારા હસુભાઈ છે, ચંદ્રકાંતભાઈ છે, એમનો પરિવાર છે. ધારત તો એકલા નાનો મોટો પ્રસંગ કરીને પણ ભગવાનની ભક્તિ કરી શકત, પૂજા રાખત, પાઠ રાખત, એવું બધું કરી શકત. પણ મારે પુણ્યના ભાગીદાર બધાને કરવા છે, એ મોટો એમનો ઉદ્દેશ છે. અને એના માટે થઈને આપણે આવો સરસ સંતવાણી ડાયરો ભજન એનો પ્રોગ્રામ રાખીએ છીએ. એક દુહો છે કે જેની ડેલી ના હોય ડાયરા ને જેની ઓરડીઓ અંધેર, પણ ભેદું ભેદું કવિ મેં કરણ ભણે એનું જીવન ખારું ઝેર, પણ ભેદું ભેદું મેં કરણ ભણે અરે રે એનું જીવન ખારું ઝેર. જેને ત્યાં પાંચ માણસો બેસવા આવતા નથી, જેને હૃદયનો મોળકો કોને કેવો એની ચિંતા છે, હે એ મેળી નહીં પણ મસાણ. સાહેબ એ મેળી નથી, એ શમશાન તુલ્ય છે. પણ જેની ડેલી હંમેશા ડાયરો હોય. તમે હસુભાઈને કે ચંદ્રકાંતભાઈને બેને એકલા નહીં જુઓ, આ માર્ક કરજો. હા, એકલા ન હોય, કોઈ દાડો ન હોય. એ આપણે કંઈ કામ હોય તો આપણે કેવું પડે જરા કામ છે હો ભાઈ. એને માણાનો ખપ છે સાહેબ, માણાને માણાનો ખપ હોય ને એવો ખપ છે. અને એના કારણે આજે આટલો સરસ ડાયરામાં મજા આવે છે, એના કારણે મજા આવે છે. તો આજે આપણે ધનભાગી એટલા માટે છીએ કે એક ચારણ દેવ ઋષિ અહીંયા બેઠા છે, ચારણ દેવ બેઠા છે. સાહેબ જોરદાર તાળીઓથી વધાવો. જ્યાં જ્યાં દેવી દેવતાઓ શાસ્ત્રમાં લખ્યું છે, મહાભારતની એક વાત કરું, કોઈનું કોઈ ન સાંભળે ને, શાસ્ત્રનું ન સાંભળે, સંતોનું ન સાંભળે, મોટા મોટા લોકોનું ન સાંભળે, મોટા મહારથીઓનું ન સાંભળે, પણ ચારણ સાક્ષી પૂરે ને કે ના આમ વાત મંજૂર છે, આખા જગતે માનવું પડે. સાહેબ એનો એક નાનો એવો પ્રસંગ મને યાદ આવ્યો છે, હું આપની આગળ રજૂ કરું. મહાભારત બધાએ સાંભળ્યું હશે, જોયું હશે, અને ઘરમાં કરતા હોય તો આપણે શું વાંધો ભાઈ. આમ તો અનુભવી બેઠા હોય ને, મહાભારત એ કરતા હોય. કુંતાજીને ઋષિના 5 વરદાન મળેલા, મંત્ર મળેલા. એ મંત્ર પાંડુ રાજાની સાક્ષીએ એ 5 મંત્રથી 5 પુત્રો ઉત્પન્ન કરવાની વાત આવી. હે 2 મંત્ર 3 મંત્ર પોતે કુંતાજીએ એનું અનુષ્ઠાન કર્યું, ને એમાંથી યુધિષ્ઠિર, મજલે ભૈયા ભીમ અને અર્જુન કુંતાજીની કુખેથી જન્મ થયો. માદ્રીજી સાથે હતા, એટલે માદ્રીજીને કીધું કે આ બીજા 2 મંત્ર તમે એનું અનુષ્ઠાન કરો. એનું અનુષ્ઠાન કર્યું, અને સહદેવ અને નકુલ એમના કુખે જન્મ થયો. પાંડુ રાજાએ દેહ છોડી દીધો, હસ્તિનાપુરમાં ખબર મોકલી. પાંડુ રાજા વિયા ગયા હતા. સમાજ છે સાહેબ, આમય બોલે ને આમય બોલે, એને ભોગવું બહુ અઘરું હોય છે. કુંતાજીને 5 બાળકો સાથે સ્વીકાર કરવા તૈયાર નથી હો સાહેબ.
સમજાવ્યા, બહુ સમજાવ્યા, બધાએ જઈને વાત કરી, પણ ભીષ્મ પિતામહે ઇનકાર કરી દીધો કે ના, અમે એને ન રાખીએ. આ બાળકો કોના છે અમને શું ખબર. આ કોઈ રાજી નહોતું, કોઈ માનવા તૈયાર નહીં, કોઈ સ્વીકારવા તૈયાર નહીં. અને એ વખતે ચારણ ઋષિઓને કીધું કે અમે આવીએ, ચાલો અમે સાક્ષી પૂરશું. અને સાહેબ ચારણો આવ્યા, અને જ્યારે ખબર પડી ચારણો આવે છે નગરની અંદર, તો જેમ દિવાળીમાં તમે જેમ શણગાર કરો ને, શેરીઓ શણગારો, સાથિયા પુરાવો, તોરણો બાંધો, એમ તોરણો બાંધ્યા, આખી શેરીઓ નગર શણગાર્યું. સાહેબ એ તો ત્યારે એ વખતે ચારણ ઋષિઓ નહીં મળતા હોય, કોઈને દર્શન નહીં થતા હોય એટલે ને, હે, કોઈને મળતા નહીં હોય, કોઈને દર્શન નહીં થતા હોય, એ ચારણોએ આવી અને કુંતાજીને લઈ સાથે લાવીને સાક્ષી પૂરી. અને ભીષ્મ પિતામાને કીધું કે પિતામા, પાંડુના બાળકો છે, મંત્ર શક્તિથી, દુર્વાસાના મંત્રોથી આ બાળકોનો ઉત્પત્તિ થઈ છે. ત્યારે માનવામાં આવ્યું કોની સાક્ષીએ? ચારણ દેવની સાક્ષી. તો એને મુખેથી જે શબ્દ ગવાશે, બોલાશે, એમને મુખેથી જે સંગીત આવશે એની સાક્ષી છે. ને મહાદેવ સામે બેઠા છે, તો આપણી ભક્તિમાં શા માટે ઓછું પડે કંઈ? હે, તો હું એવા અમારા, આમ કહીએ તો મુંબઈનું ઘરેણું છે. મેં પહેલાં જ એક શબ્દ વાપર્યો તો, કદાચ તમે ધ્યાન દીધું હોય કે નહીં, પણ સાહિત્યકારોમાં જે કહી શકાય એમાં અમારા ચેતનભાઈ ગઢવી એટલે મુંબઈમાં ચારણોનું પ્રતિનિધિત્વ કરે છે. નાના એવા બાળકોથી લઈને એ બધાને કેમ સ્ટેજ સુધી પહોંચાડવા, કેમ લઈ જવા, એ કામ એનું વર્ષોથી હું ઓળખું. પણ આજે પહેલી વાર મળ્યા, અમે એમનું નામ ખૂબ સાંભળ્યું છે, પણ આજે મારા તમારા ખૂબ ભાગ્ય છે કે આવા સાહિત્યકાર, આવા મોટા ચેતનભાઈ ગઢવી, એમને સાંભળવાનો મોકો મળશે. તો હું એમને વિનંતી કરું કે આવો, આપનું સ્થાન સ્વીકારો અને અમારા મહાદેવજીની સામે આપને જે મોજ આવે એવી આપની વાણી પીરસો. આવો, જોરદાર તાળીઓથી વધાવો ચેતનભાઈ ગઢવી.